કેમ છો બધાય? જય શ્યામ, જય સૂર્યનારાયણ. હું છું આપનો ચંપુભાઈ ગીડા અને આજે આપણે આવી ગયા છીએ ગુજરાત એક્સપ્લોરના સથવારે. આજે અખિલ બ્રહ્માંડના માલિક એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો આજે જન્મોત્સવ હોય. આજે જન્માષ્ટમીના દિવસે પવિત્ર ધામ ગાંડીગીરની માલિપા ભગવાન તુલસીશ્યામના સાનિધ્યમાં અત્યારે અમે આવી ગયા છીએ. તો અમારી હારે બન્યા રહેજો. હાલો અક્ષયભાઈ. આ તો શ્યામનું સાનિધ્ય છે ભાઈ. એ વનરાયની માલિપા ભગવાન જ્યાં બિરાજે છે એ ભગવાન શ્યામ હો ભાઈ ભાઈ. હા, તો તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ લાઇટિંગ અત્યારે ફિટિંગ છે. જુઓ, ભગવાન કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ એટલે કે ગાંડીગીરમાં ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. અને અત્યારે જો અમે નકશીભાઈ જઈ રહ્યા છીએ અને ટ્રાફિક બહુ છે. આજે ભક્તો ભગવાન શ્યામના દર્શન કરવા માટે ભગવાન કૃષ્ણનો આજે જન્મોત્સવ અહીંયા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 12 વાગશે એટલે ભગવાન શ્યામના દર્શનનો લાભ મળશે. તો ચાલો, આ જુઓ ખૂબ સરસ ઝુમ્મર ને આ ગેટ. વાહ, આજે તો ભગવાન એટલે કે નારાયણ હો. હા હા હા, તમે જોવો તો ખરા લાઇટિંગ. વાહ, ડેકોરેશન ખૂબ સરસ રીતે આમાં તમે જોઈ રહ્યા છો. આમાં ખૂબ સરસ ભાઈઓએ મહેનત કરી છે આમાં. વાહ ભાઈ વાહ, જો તમે રંગબેરંગી આ લાઇટ તમે જોઈ રહ્યા છો. ગાંડીગીરની માલિપા ભગવાન શ્યામનું જ્યાં ધામ છે હો, ગાંડીગીરમાં ભગવાન બિરાજે છે હો. ઈ નારાયણ શરીરે ધર્યા લાલ પ્રિસંગ વાગા, પેટી ધરી શીશ પાગા, કડે કટારા નાર્યું લેતી વારણા આવી, હોળે કળાએ ભગવાન શ્યામ જ્યાં એ ગાંડીગીરની માલિપા એ લીલી વનરાયની માલિપા ભગવાન જ્યાં બિરાજે છે. તો એ આપણે તુલસી શ્યામના આજે દર્શન કરવાના છે. આરતીના પણ ભવ્યથી ભવ્ય આરતીનો અહીંયા લાવો છે. આ તો ખુદ અખિલ બ્રહ્માંડના માલિક એટલે ભગવાન શ્યામના સાનિધ્યમાં આપણે અત્યારે આવી ગયા છીએ. અને સાહેબ અહીંયા તો કેવું ન પડે, ડણકે ગાજે ડુંગરા, નદીઓમાં હેંજળ નીર, પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીરો. એ ભગવાનનું આ પવિત્ર તીર્થધામ એટલે કે તુલસીશ્યામ. તો આજે આપણે આરતીના દર્શન કરવાના છે ને આ બધું તમને દેખાડવાના છીએ એમ. રેડી. વાહ ભાઈ વાહ. અક્ષયભાઈ કેમ છો? મજામાં? વાહ ભાઈ વાહ. સિદ્ધુભાઈ અમારે વિડીયો ઉતારી રહ્યા છે અને આજે અમે ત્રણેય ભાઈઓ આવ્યા છીએ ગુજરાત એક્સપ્લોરના સથવારે. આ તમે જોઈ રહ્યા છો આ નજારો. વાહ, આ તમે જોઈ રહ્યા છો. જુઓ ખૂબ સરસ અહીંયા ફુવારા જે છે અને તુલસીશ્યામ તીર્થધામનો અહીંયા જે સેલ્ફી પોઈન્ટ, અહીંયા બધા માણસો આવીને જે ફોટા પાડે ભગવાન શ્યામના એટલે મૂકે એટલે ખબર પડે કે તુલસીશ્યામ ગયા હતા. અને આ તમે જોઈ રહ્યો ખૂબ સરસ ડેકોરેશન કરેલું છે અત્યારે. અને બધા ભાવિક ભક્તો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન કૃષ્ણના દર્શન કરે, લાલાના દર્શન કરે. કેમ ભાઈ, મજામાં ને? વાહ ભાઈ વાહ. અમારા ભાઈઓ બધા આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે? ગાંડીગીર મીંઢા નેસ. વાહ ભાઈ, આ તો ગાંડીગીર મીંઢા ને બાજુમાંથી આવ્યા ભાઈ કૃષ્ણનો જન્મ કરવામાં. તમારું નામ શું છે? હાર્દિકભાઈ. હાર્દિકભાઈ અટક કેવી? હળોતરા. હા હા, હાર્દિકભાઈ હળોતરા આવ્યા છે ગાંડીગીર માંથી. હો ભાઈ, ભગવાન કૃષ્ણની આરે કેમ જેમ ગોવાળિયા રમતા ને તમે ભેહું સારતા છો ને? હા હો ભાઈ. કેટલી ભેહું છે? ભેહું છે 30-35 છો. ગાઉ 6-7 છે. વાહ ભાઈ, આ નેહડાની માલિપા પવિત્ર પ્રેમની જ્યાં ગાંડીગીરમાં ભગવાન જ્યાં શ્યામ બિરાજે છે, મીંઢા અને તુલસી શ્યામના જે નેહડા એમાં લેરિયા અને ખજૂરી. હો, આ બાજુમાં નેહડા છે, ત્યાંથી બધા માલધારીઓ અને ઠેઠ દેશ પરદેશથી અહીં માણસો આવ્યા છે બધા ભગવાન શ્યામના દર્શન કરવા માટે. ભાઈ ભાઈ, શું નામ તમારું? નાગભાઈ. નાગભાઈ. હા ભાઈ, નાગભાઈ આવ્યા છે અમારે. ભાઈ ભાઈ, કાલે હજી 15મી ઓગસ્ટ હતી એટલે કે આપણો દેશનો તિરંગો એ પણ લહેરાય છે. તમે જોઈ શકો છો 52 ગજની ધજા તરીકે. હો ભાઈ ભાઈ, એ ભગવાન શ્યામ તુલસી શ્યામમાં બિરાજે છે. હો ભાઈ, એ ભગવાન શ્યામ શરીરે ધર્યા લાલ પ્રિસંગ વાગા, પેટી ધરી શીશ પાગા, કડે કટારા નાર્યું લેતી વારણા એવો ભગવાન કૃષ્ણ. નંદ ઘેર આનંદ ભયો, હાથી ઘોડા પાલખી આગળી. નારા એમ કહેવાય છે કે લાગશે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી. ફૂલ તૈયારી થઈ રહી છે અત્યારે ભગવાનના. અત્યારે તૈયારી થઈ રહી છે આરતીની. તો તમે જોઈ રહ્યા છો અત્યારે ફૂલ તૈયારી હાલી રહી છે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની. આરતીની ખૂબ તૈયારી આવેલી છે. આમાં વાઘા બદલાતા હોય ભગવાનના. અત્યારે અંદર પૂજાનું કામ ચાલી રહ્યું છે. એટલે આગળ ઘડીક પછી ભગવાનનો જ્યાં જન્મ થશે જન્માષ્ટમીના આગળ લાલા ભગવાનના પણ તમને દર્શન થાય. અને આગળ અમે લાઈવ પણ અમારી ચેનલ ઉપરથી કરવાના છીએ, ગુજરાત એક્સપ્લોર ઉપરથી. તો જય શ્યામ.
सोने की सड़ी रुपए की मसाल, जरियन का वाघा मोतियन की माला, गौ ब्राह्मण प्रतिपाल મહારાજા ધીરાજા શ્યામ સુંદર ભગવાનને ઘણી ખમ્મા એમાંય તમે જોઈ શકો છો ચાલુ આરતીમાં લાલા ભગવાનના પણ આપણે દર્શન કર્યા. જય શ્રી કૃષ્ણ ભગવાન. એકો મન ઉચાટ રાખો નવ માં નવરુદે, તાળી સવળી વાટ હવળી કરશે સાંભળો, અરે ટાણે રાખી ટેક પાંચાળે તણી, અને આપત્તિમાં તું એક અમારો હાચો આધાર સાંભળા. તો દર્શક મિત્રો, તમે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના દર્શન કર્યા અને ભગવાન શ્યામની આરતીનો પણ તમે લાવો લીધો. ગાંડીગીરની માલિપા પવિત્ર તીર્થધામ એટલે કે તુલસીશ્યામના સાનિધ્યમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની આરતીના દર્શન કરી અને અમને ધન્યતા અનુભવી, અમે પણ તમે પણ અનુભવી. તો આપ સર્વને જય શ્યામ, જય સૂર્યનારાયણ. અમારી ચેનલ ગુજરાત એક્સપ્લોરના સથવારે તમે જોડાઈ રહેજો. આવા અવનવા સાંસ્કૃતિક વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. જય શ્યામ, જય સૂર્યનારાયણ.